ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે જે ગુજરાતીમાં છે તેનું હું આખું વાંચન કરવાનો છું. ભગવદ્ ગીતા કેમ રચાઈ એ આપણે જાણવું જરૂરી છે. મહાભારતના યુદ્ધમાં ભગવદ્ ગીતાની રચના થઈ હતી. હવે મહાભારત શું છે એ સમજવું જરૂરી છે આપણે ભગવદ્ ગીતા સાંભળીએ એ પહેલાં. સો અહીંયા તમને 5 મિનિટમાં જ એટલે બ્રીફમાં મહાભારતની એક વાર્તા કહી દઉં. આ યુગના આરંભ સમયે જ લગભગ 5000 વર્ષ પૂર્વે ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણે કહી હતી અર્જુનને. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો અને તેમના પિતરાઈ ભાઈ પાંડવો વચ્ચે થનાર ભ્રાતૃઘાતી મહાયુદ્ધના પ્રારંભ પૂર્વે માનવ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયો છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરુવંશમાં જન્મેલા ભાઈઓ હતા, જેમના નામ પરથી મહાભારત નામ પડ્યું છે. તે પૂર્વે થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરુવંશ ઉતરી આવ્યો હતો. મોટાભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંત હોવાને કારણે જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું. પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યો ત્યારે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતા. એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજ પરિવારમાં ઉછર્યા હતા. શસ્ત્રાસ્ત્ર વિદ્યા વિશારદ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું અને કુરુવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ તેમને માર્ગદર્શન આપતા હતા. આમ છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો, ખાસ કરીને સૌથી મોટો પુત્ર દુર્યોધન, પાંડવો પ્રતિ દ્વેષભાવ રાખતો હતો અને તેમની ઈર્ષ્યા કરતો હતો. તેમજ અંધ તથા દુર્બળ મનવાળા ધૃતરાષ્ટ્ર પાંડવોને નહીં પરંતુ પોતાના પુત્રોને રાજ્યાધિકાર વારસામાં મળે એવું ઈચ્છતા હતા. એ રીતે દુર્યોધને ધૃતરાષ્ટ્રની સંમતિથી પાંડુના યુવાન પુત્રોને મારી નાખવાનું કાવતરું કર્યું. પણ કાકા વિદુર તથા મામેરા ભાઈ કૃષ્ણના કાળજીભર્યા રક્ષણને લીધે પાંડવો તેમનું મૃત્યુ નિપજાવવાના અનેક પ્રયાસોમાંથી ઉગરી જવા પામ્યા હતા. ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા, પણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હતા કે જેમણે પૃથ્વી ઉપર અવતરણ કર્યું હતું અને તે સમયે એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યા હતા. આ ભૂમિકામાં ભગવાન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થતા હતા. એ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષક રૂપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતા તથા તેમનું રક્ષણ કર્યું હતું. પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમવા માટે પાંડવોને આહવાન કર્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન તથા તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદી ઉપર અધિકાર સ્થાપીને રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી તેનું અપમાન કર્યું હતું. ભગવાન કૃષ્ણની દૈવી સહાયને કારણે દ્રૌપદીનું રક્ષણ થયું, પરંતુ દ્યુતમાં થયેલ કપટને કારણે તેમાં હારી જતા પાંડવોને પોતાના રાજ્યથી વંચિત થવું પડ્યું અને 13 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. વનવાસમાંથી પાછા આવ્યા પછી પાંડવોએ ન્યાયપૂર્વક દુર્યોધન પાસેથી પોતાનું રાજ્ય પાછું માંગ્યું, પરંતુ તેણે તે પાછું આપવાની ધરાર ના પાડી. પાંડવો રાજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી બંધાયેલા રાજકુમારો હતા. તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય જતું કરીને માત્ર 5 ગામ માંગ્યા, પરંતુ દુર્યોધને ઉદ્દંડતાપૂર્વક એવો ઉત્તર આપ્યો કે તે 100ની અણી જેટલી ભૂમિ પણ તેમને આપશે નહીં. આ બધી ઘટનાઓ દરમિયાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યા હતા, પરંતુ હવે યુદ્ધ કરવાનું અનિવાર્ય લાગતું હતું. જગતના રાજાઓમાંથી કેટલાક ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષે જોડાયા અને કેટલાક પાંડવોના પક્ષે જોડાયા. ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકની ભૂમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધૃતરાષ્ટ્રની રાજ્યસભામાં ગયા. જ્યારે તેમની વિનયપૂર્ણ વિષ્ટિનો સ્વીકાર ન થયો ત્યારે યુદ્ધ અનિવાર્ય થયું.
અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા પાંચે પાંડવ ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવું જાણી તેમને સન્માન આપતા હતા. પરંતુ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રો તેમને ઓળખી શક્યા નહોતા. તેમ છતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઈચ્છા અનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સંમત થયા હતા. ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વયં કૃષ્ણને પથ પ્રદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા. આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથી થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી. આમ જ્યાંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ. બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભા છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજયને પૂછી રહ્યા છે કે તે સેનાઓએ શું કર્યું. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 1 અનુવાદ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ધર્મક્ષેત્ર, જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે છે તે સ્થળ. એ શબ્દ મહત્વનો છે, કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા. તેની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું, મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા. તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્ધસૂચક છે. પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી અને તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચિતપણે જાણવા માંગતા હતા. આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થ સ્થળ તરીકે થયેલો છે. તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા. તેઓ સારી પીઠે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે, કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્યાત્માઓ હતા. સંજય વ્યાસનો શિષ્ય હતો અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર થતી ઘટના નિહાળી શકતો હતો. તેથી જ ધૃતરાષ્ટ્રે તેને યુદ્ધ ક્ષેત્રની સ્થિતિ વિશે પૂછ્યું હતું. પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારથી જુદા પાડ્યા. એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનસ્થિતિ વ્યક્ત થતી જણાય છે. ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છીય ઘાસને ઉખેડી નાખવામાં આવે છે, તેમ આ ગ્રંથની વિષય વસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા ત્યાં કુરુક્ષેત્ર રૂપી ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્ર રૂપી અનિચ્છીય છોડવા નિંદામણનો સમૂળ વિનાશ થશે અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે. અહીં ધર્મક્ષેત્ર તથા કુરુક્ષેત્ર શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 2 અનુવાદ. સંજય બોલ્યા, હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા. ભાવાર્થ: ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા. કમનસીબે તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા અને તેમને ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં. તેમ છતાં તેઓ તીર્થસ્થળના પ્રભાવ વિશે શંકાશીલ હતા. તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નનો હેતુ સંજય પામી ગયો હતો. એટલે સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માંગતો હતો અને તે દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતો હતો કે એમ કંઈ તેમના પુત્રો
પવિત્ર ભૂમિના પ્રભાવે કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા. તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેનો પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઈને તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો. દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે, તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેણે સેનાપતિ પાસે જવું પડેલું. દુર્યોધન આમ રાજનીતિજ્ઞ થવા સર્વથા યોગ્ય હતો, પરંતુ જ્યારે દુર્યોધને પાંડવોની વ્યૂહરચના જોઈ ત્યારે તેની મુત્સદ્દીગીરી તેના ભયને છુપાવી શકી ન હતી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 3, અનુવાદ. હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે. ભાવાર્થ: મહામુત્સદ્દી દુર્યોધન બુદ્ધિશાળી મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષો તરફ અંગુલી નિર્દેશ કરવા માંગતો હતો. અર્જુનની પત્ની દ્રૌપદીના પિતા રાજા દ્રુપદની સાથે દ્રોણાચાર્યને રાજકીય બાબતમાં ઝઘડો થયો હતો. આ વિવાદના પરિણામે દ્રુપદે એક મહાન યજ્ઞ કરેલો, જેનાથી તેને એક એવા પુત્રને પ્રાપ્ત કરવાનું વરદાન મળ્યું હતું કે જે દ્રોણાચાર્યનો વધ કરી શકે. દ્રોણાચાર્ય આ વિશે સારી પેઠે જાણતા હતા. તો પણ જ્યારે દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ વિદ્યા શીખવા માટે તેમને સોંપવામાં આવ્યો ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્ય તેને યુદ્ધ વિદ્યાના સર્વ રહસ્યો શીખવવામાં લેશ માત્ર આનાકાની કરી નહીં. હવે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે હતો અને દ્રોણાચાર્ય પાસેથી તે જે યુદ્ધ કળા શીખ્યો હતો તેના જ આધારે તેણે આ વ્યૂહરચના કરી હતી. દુર્યોધને દ્રોણાચાર્યની આ ભૂલ દર્શાવી હતી કે જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે અને કોઈ કચાશ રાખે નહીં. આના દ્વારા તે એમ પણ જણાવવા માંગતો હતો કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યો પાંડવો પ્રતિ યુદ્ધમાં એવી જ રીતે ઉદાર રહે નહીં. ખાસ કરીને અર્જુન તેમનો સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્ય હતો. દુર્યોધને એવી ચેતવણી પણ આપેલી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોતરી શકે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 4, અનુવાદ. અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયુધાન, વિરાટ તથા દ્રુપદ. ભાવાર્થ: જો કે યુદ્ધ કળામાં દ્રોણાચાર્યના મહાન સામર્થ્ય સામે ધૃષ્ટદ્યુમ્ન બહુ મહત્વપૂર્ણ અવરોધરૂપ ન હતો. તેમ છતાં એવા બીજા અનેક યોદ્ધાઓ હતા કે જે ભયના કારણરૂપ હતા. દુર્યોધન તેમનો ઉલ્લેખ વિજય પથમાંના મોટા વિઘ્ન તરીકે કરે છે, કારણ કે તેમાંનો દરેક યોદ્ધો ભીમ તથા અર્જુન જેવો દુર્જય હતો. તે ભીમ તથા અર્જુનની શક્તિને જાણતો હતો, તેથી જ તેણે બીજાઓની સરખામણી તેમની સાથે કરી હતી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 5, અનુવાદ. તદુપરાંત દૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે. અધ્યાય 1, શ્લોક 6, અનુવાદ. પરાક્રમી યુધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે. અધ્યાય 1, શ્લોક 7, અનુવાદ. પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 8, અનુવાદ. મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. ભાવાર્થ: દુર્યોધન એવા અસાધારણ યુદ્ધવીરોનો ઉલ્લેખ કરે છે કે જેઓ બધા હંમેશા વિજયી રહ્યા છે. વિકર્ણ દુર્યોધનનો ભાઈ છે, અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર છે અને સોમદત્તી અથવા ભૂરિશ્રવા બાહલિકોના રાજાનો પુત્ર છે. કર્ણ અર્જુનનો સાવકો ભાઈ છે, કારણ કે તે કુંતીની કુખે કુંતીના રાજા પાંડુ સાથે વિવાહ થતા પહેલા જન્મ્યો હતો. કૃપાચાર્યની જોડકી બહેન દ્રોણાચાર્યને પરણી હતી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 9, અનુવાદ. એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે. ભાવાર્થ: જયદ્રથ, કૃતવર્મા તથા શલ્ય જેવા અન્ય વીરોને સંબંધ છે ત્યાં સુધી તેઓ દુર્યોધનને માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા તત્પર છે. બીજા શબ્દોમાં કહી શકાય કે પાપી દુર્યોધનના પક્ષમાં જોડાવાને કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ બધા હવે મૃત્યુ પામવાના એ પૂર્વ નિશ્ચિત છે. અલબત્ત દુર્યોધનને ઉપર દર્શાવેલા પોતાના મિત્રોની
સંયુક્ત શક્તિને કારણે પોતાના વિજયની ખાતરી હતી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 10 અનુવાદ. આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે. ભાવાર્થ: અહીં દુર્યોધને તુલનાત્મક સૈન્ય બળનો અંદાજ રજૂ કર્યો છે. તે એમ વિચારે છે કે અત્યંત અનુભવી સેનાનાયક પિતામહ ભીષ્મ દ્વારા પોતાની સેના વિશેષ સુરક્ષિત હોવાને કારણે તેની સશસ્ત્ર સેનાની શક્તિ અમાપ છે. બીજે પક્ષે પાંડવોની સેના સીમિત છે, કારણ કે તેનું રક્ષણ એક અલ્પ અનુભવી નાયક ભીમ કરે છે કે જે ભીષ્મની સરખામણીમાં ન ગણ્ય છે. દુર્યોધન સદા ભીમનો દ્વેષ કરતો હતો, કારણ કે તે જાણતો હતો કે જો પોતાનું મરણ નિપજશે તો તે એકમાત્ર ભીમ દ્વારા જ થશે. પરંતુ તે સાથે જ તેને ભીષ્મની ઉપસ્થિતિને લીધે પોતાના વિજય માટે દ્રઢ વિશ્વાસ હતો, કારણ કે પિતામહ ભીષ્મ અત્યંત ઉત્કૃષ્ટ સેનાપતિ હતા. પોતે યુદ્ધમાં વિજયી થશે એવા પોતાના નિર્ણય વિશે તેને ખાતરી હતી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 11 અનુવાદ. માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો. ભાવાર્થ: પિતામહ ભીષ્મના પરાક્રમની પ્રશંસા કર્યા પછી દુર્યોધને વિચાર્યું કે રખેને બીજા યોદ્ધાઓ એમ ન માની બેસે કે તેમને ઓછું મહત્વ અપાય છે. તેથી તેણે પોતાની હંમેશની મુત્સદ્દીગીરીથી પરિસ્થિતિને સાચવી લેવા ઉપરોક્ત વચન કહ્યા. તેણે ભારપૂર્વક કહ્યું કે ભીષ્મદેવ નિસંદેહ મહાનતમ યોદ્ધા છે, પરંતુ હવે તેઓ વૃદ્ધ થયા હતા, માટે દરેકે બધી બાજુથી તેમના રક્ષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંભવિત છે કે તેઓ એક બાજુ યુદ્ધ કરવામાં વ્યસ્ત બની જાય અને શત્રુ તેમની આ વ્યસ્તતાનો લાભ લઈ લે. તેથી એ મહત્વનું હતું કે બીજા યોદ્ધાઓ પોતપોતાના મોરચાના સ્થાનો પર અડગ રહે અને શત્રુને વ્યૂહ તોડવા ન દે. દુર્યોધને એમ સ્પષ્ટપણે લાગતું હતું કે કુરુઓનો વિજય ભીષ્મદેવની ઉપસ્થિતિ ઉપર આધારિત હતો. તેને યુદ્ધમાં ભીષ્મદેવ તથા દ્રોણાચાર્યના પૂરેપૂરા સહયોગની ખાતરી હતી, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે જ્યારે અર્જુનની પત્ની દ્રૌપદીની અસહાય અવસ્થામાં ભરી સભામાં તેના વસ્ત્રો હરાતા હતા તથા તેણે ન્યાય માટે યાચના કરેલી તે વખતે આ બંને જણાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. જોકે તે જાણતો હતો કે આ બે સેનાનાયકોને પાંડવ પ્રત્યે સ્નેહ હતો. છતાં તેને આશા હતી કે જેવી રીતે દ્યુત ક્રીડા વખતે આ સેનાપતિઓએ સ્નેહનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો તે જ રીતે તેઓ આ વખતે પણ કરશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 12 અનુવાદ. ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. ભાવાર્થ: કુરુવંશના વયોવૃદ્ધ પિતામહ પૌત્ર દુર્યોધનના અંતઃકરણનો આશય જાણી શક્યા હતા અને તેના પ્રત્યેની સ્વાભાવિક અનુકંપાને લીધે તેને આનંદિત કરવા માટે તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો કે જે તેમની સિંહ સમાન સ્થિતિને અનુરૂપ હતો. પરોક્ષ રૂપે શંખનાદ કરીને તેમણે હતાશ પૌત્ર દુર્યોધનને જણાવી દીધું કે તેને માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ તક ન હતી, કારણ કે પરમેશ્વર શ્રી કૃષ્ણ સામા પક્ષે હતા. તેમ છતાં યુદ્ધનું સંચાલન કરવું એ તેમનું કર્તવ્ય હતું અને તે બાબતમાં પોતે કોઈ કસર રાખશે નહીં. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 13 અનુવાદ. ત્યાર પછી શંખ, નગારા, તુરાઈ તથા રણશિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાદ્યઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 14 અનુવાદ. બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા. ભાવાર્થ: ભીષ્મદેવે ફૂંકેલા શંખની તુલનામાં કૃષ્ણ તથા અર્જુનના હાથમાં રહેલા શંખોને દિવ્ય કહેવામાં આવ્યા છે. દિવ્ય શંખોનો ઘોષ સૂચિત કરતો હતો કે સામા પક્ષે વિજયની કોઈ આશા ન હતી, કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે હતા.
વિજય તો સદા પાંડુના પુત્રો જેવાઓનો જ થાય, કારણ કે ભગવાન કૃષ્ણ તેમની સાથે છે. અને જ્યારે જ્યારે તથા જ્યાં જ્યાં ભગવાન ઉપસ્થિત હોય છે ત્યારે ત્યારે ત્યાં લક્ષ્મી દેવ પણ ઉપસ્થિત હોય છે. કારણ કે લક્ષ્મી દેવી પોતાના પતિ વિના કદાપી એકલા હોતા નથી. તેથી વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણના શંખથી ઉત્પન્ન થયેલા દિવ્ય ધ્વનિથી નિર્દેશ થતો હતો. તે પ્રમાણે વિજય તથા શ્રી બંને અર્જુનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તદુપરાંત જે રથમાં બંને મિત્રો બિરાજેલા હતા તે રથ અર્જુનને અગ્નિદેવે આપેલો હતો, અને તેનાથી એવો નિર્દેશ મળતો હતો કે 3 લોકમાં જ્યાં જ્યાં તે રથ જશે ત્યાં સર્વત્ર વિજય નીવડશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 15 અનુવાદ. ભગવાન કૃષ્ણે પંચજન્ય નામનો શંખ ફૂંક્યો. અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ખાઉદ્રા ભીમે તેનો પૌંડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો. ભાવાર્થ: આ શ્લોકમાં ભગવાન કૃષ્ણનો નિર્દેશ ઋષિકેશ તરીકે કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ જ સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી છે. બધા જીવો તેમના અભિન્ન અંશો છે, તેથી જીવોની ઇન્દ્રિયો પણ તેમની ઇન્દ્રિયોના અંશરૂપ છે. નિર્વિશેષવાદીઓ જીવોની ઇન્દ્રિયોના કારણ બતાવવામાં અસમર્થ હોવાથી તેઓ જીવોને ઇન્દ્રિય રહિત અથવા નિર્વિશેષ કહેવા સદૈવ ઉત્સુક રહે છે. જીવ માત્રના હૃદયમાં બિરાજેલા ભગવાન જીવોની ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે, પરંતુ તેઓ આ પ્રેરણા જીવોની શરણાગતિના પ્રમાણ અનુસાર આપે છે, અને શુદ્ધ ભક્તની બાબતમાં તેઓ પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. અહીં કુરુક્ષેત્રના રણ મેદાન પર ભગવાન કૃષ્ણ અર્જુનની દિવ્ય ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ રીતે નિયંત્રણ કરે છે, અને તેથી જ તેમને વિશિષ્ટ રીતે ઋષિકેશ કહેવામાં આવ્યા છે. ભગવાનના વિવિધ લીલા કાર્યો અનુસાર તેમના જુદા જુદા નામ છે. ઉદાહરણાર્થ, તેમનું એક નામ મધુસૂદન છે, કારણ કે તેમણે મધુ નામના અસુરનો સંહાર કરેલો. તેમનું નામ ગોવિંદ છે, કારણ કે તેઓ ગાયો તથા ઇન્દ્રિયોને આનંદ આપનારા છે. વસુદેવજીના પુત્ર હોવાને કારણે તેમનું નામ વાસુદેવ છે. દેવકીને માતા રૂપે સ્વીકારાને કારણે તેમનું નામ દેવકીનંદન છે. વૃંદાવનમાં યશોદાને બાળ લીલાનું સુખ આપ્યું, તેથી તેમનું નામ યશોદાનંદન છે. તેમણે તેમના મિત્ર અર્જુનના સારથી તરીકે કાર્ય કર્યું, તેથી તેમનું નામ પાર્થ સારથી છે. તેવી રીતે તેમનું એક નામ ઋષિકેશ છે, કારણ કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર તેમણે અર્જુનને માર્ગદર્શન આપ્યું હતું. આ શ્લોકમાં અર્જુનનો ધનંજય તરીકે નિર્દેશ થયો છે, કારણ કે જ્યારે તેના મોટા ભાઈને વિવિધ યજ્ઞો કરવા માટે ધનની જરૂર રહેતી ત્યારે તે પ્રાપ્ત કરવામાં અર્જુને સહાયતા કરેલી. તે જ પ્રમાણે ભીમ રૂકોદર તરીકે જાણીતો છે, કારણ કે જેવી રીતે હિડંબ રાક્ષસને હણવા જેવા મહાપરાક્રમી કાર્ય તે કરી શકતો હતો, તેવી જ રીતે તે અક્રાંતિઓ થઈને ખાઈ પણ શકતો હતો. તેથી પાંડવોના પક્ષમાં શ્રી કૃષ્ણની શરૂઆત કરી વિભિન્ન મહાનુભાવો દ્વારા વિશિષ્ટ પ્રકારના શંખનાદ કરવામાં આવેલા. તે યુદ્ધ કરનારા સૈનિકો માટે અત્યંત પ્રેરણાદાયક હતા. સામા પક્ષે આવી શ્રદ્ધાભરી પ્રેરણા અર્થાત જમા પાસું નહોતું. ન તો સર્વોપરી દિશાદર્શક ભગવાન કૃષ્ણ હતા, અને ન તો લક્ષ્મી દેવી ઉપસ્થિત હતા. આથી યુદ્ધમાં તેમનો પરાજય પૂર્વ નિર્ધારિત હતો, અને શંખોનો નાદ જાણે કે એ જ સંદેશ આપી રહ્યો હતો. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 16, 17, 18. હે રાજા, કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો, અને નકુળ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમન, વિરાટ, અપરાજિત, સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા. ભાવાર્થ: સંજયે ધૃતરાષ્ટ્રને બહુ ચતુરાઈથી જણાવ્યું કે પાંડુના પુત્રોને છેતરવાની અને પોતાના પુત્રોને રાજ સિંહાસને બેસાડવાનો પ્રયાસ કરવાની તેમની આ અવિવેકપૂર્ણ નીતિ પ્રશંસાપાત્ર નહોતી. પહેલાથી જ એવા એંધાણ સ્પષ્ટ જણાતા હતા કે આ મહાયુદ્ધમાં સમગ્ર કુરુવંશ માર્યો જશે. પિતામહ ભીષ્મથી માંડીને અભિમન્યુ જેવા પૌત્રો સુધીના અને વિશ્વના અનેક દેશોના રાજાઓ સહિત ત્યાં ઉપસ્થિત રહેલા સૌનો વિનાશ નિશ્ચિત હતો. આ સર્વનાશ રાજા ધૃતરાષ્ટ્રને કારણે જ થવાનો હતો,
કારણ કે તેમણે પોતાના પુત્રોની કપટ નીતિને પ્રોત્સાહન આપ્યું હતું. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 19 અનુવાદ. આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા. ભાવાર્થ. જ્યારે ભીષ્મ તથા દુર્યોધનના પક્ષના અન્ય યોદ્ધાઓએ પોતપોતાના શંખ ફૂંક્યા ત્યારે પાંડવોના હૃદય વિદીર્ણ થયા ન હતા. આવી ઘટનાઓનો ઉલ્લેખ થયો નથી, પરંતુ આ વિશિષ્ટ શ્લોકમાં જણાવાયું છે કે પાંડવ પક્ષના શંખનાદથી ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા હતા. આ પાંડવોને લીધે અને ભગવાન કૃષ્ણમાંના તેમના વિશ્વાસને લીધે બન્યું હતું. જે મનુષ્ય પરમેશ્વરનું શરણ ગ્રહણ કરે છે તેને અત્યંત ઘોર વિપત્તિમાં પણ કોઈ જાતનો ભય રહેતો નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 20 અનુવાદ. તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા. ભાવાર્થ. યુદ્ધનો આરંભ થવાની તૈયારી જ હતી. ઉપરોક્ત કથનથી એવું જણાય છે કે પાંડવોના સૈન્યની અનપેક્ષિત વ્યૂહરચના જોઈને ધૃતરાષ્ટ્રના પુત્રો જરા નિરુત્સાહિત થયા હતા, કારણ કે યુદ્ધભૂમિ ઉપર પાંડવોનું માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ આદેશાનુસાર થઈ રહ્યું હતું. અર્જુનના ધ્વજ ઉપર હનુમાનજીનું પ્રતીક પણ વિજયનું એક અન્ય ચિહ્ન છે, કારણ કે હનુમાનજીએ રામ તથા રાવણના યુદ્ધમાં રામની સહાય કરેલી અને ભગવાન શ્રીરામનો વિજય થયો હતો. અત્યારે અર્જુનની સહાય અર્થે તેના રથ પર રામ તથા હનુમાનજી બંને ઉપસ્થિત હતા. ભગવાન કૃષ્ણએ રામ પોતે જ છે અને જ્યાં જ્યાં ભગવાન રામ હોય છે ત્યાં ત્યાં તેમના નિત્ય સેવક હનુમાનજી તથા નિત્ય સંગીની લક્ષ્મી સ્વરૂપા સીતાજી પણ ઉપસ્થિત હોય છે. તેથી અર્જુનને કોઈ પણ શત્રુનો ભય રાખવાનું કારણ નહોતું. અને બધાથી વિશેષ વાત તો એ હતી કે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન કૃષ્ણ માર્ગદર્શન આપવા પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત હતા. એ રીતે અર્જુનને યુદ્ધ કરવાની બાબતમાં ઉત્તમ માર્ગદર્શન મળી શકે તેમ હતું. આવા શુભ સંજોગોમાં જેની વ્યવસ્થા ભગવાને પોતાના સનાતન ભક્ત માટે કરી હતી તેમાં નિશ્ચિત વિજયના લક્ષણો સ્પષ્ટપણે જણાતા હતા. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 21 અને 22 અનુવાદ. અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું. ભાવાર્થ. જો કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં તેમની અહૈતુકી કૃપાને લીધે તેઓ પોતાના સખાની સેવામાં પરોવાયેલા હતા. તેઓ પોતાના ભક્તો પ્રતિ સ્નેહ દર્શાવવામાં કદાપી ચૂક કરતા નથી. તેથી અહીં તેમને અચ્યુત કહી સંબોધ્યા છે. સારથી તરીકે તેમણે અર્જુનની આજ્ઞાનું પાલન કરવાનું હતું અને તેમણે આ વિશે કશી આનાકાની કરી નહીં. તેથી તેમને અચ્યુત તરીકે સંબોધ્યા છે. તેમણે જો કે પોતાના ભક્તના સારથી પદનો સ્વીકાર કરેલો, તેમ છતાં તેમની સર્વ પરિસ્થિતિ યથાવત રહી હતી. સર્વ પરિસ્થિતિમાં તેઓ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાન અને તેમના સેવક વચ્ચે અત્યંત મધુર તથા દિવ્ય સંબંધ રહે છે. ભક્ત ભગવાનની સેવા કરવા સદા તત્પર રહે છે અને તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તની કોઈ પણ સેવા કરવાનો અવસર શોધતા હોય છે. પોતે આજ્ઞા આપનાર થવાને બદલે પોતાનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપવાની ચડિયાતી સ્થિતિ ગ્રહણ કરે તેમાં તેમને વિશેષ આનંદનો અનુભવ થાય છે. તેઓ સ્વામી હોવાથી જીવ માત્ર તેમની આજ્ઞાને અધીન છે અને તેમને આજ્ઞા આપી શકે એવો અન્ય કોઈ શ્રેષ્ઠ અધિકારી નથી. પરંતુ જ્યારે તેઓ જુએ છે કે તેમનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપી રહ્યો છે ત્યારે સમગ્ર પરિસ્થિતિઓના અચ્યુત સ્વામી હોવા છતાં તેમને અત્યંત આનંદ થાય છે. ભગવાનના શુદ્ધ ભક્ત તરીકે અર્જુન પોતાના પિતરાઈ ભાઈ ભાંડુઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો ન હતો, પરંતુ કોઈ પણ શાંતિપૂર્ણ સમાધાન નહીં સ્વીકારનાર દુર્યોધનના દુરાગ્રહને કારણે તેને રણક્ષેત્ર પર આવવું પડ્યું હતું.
તેથી તે જાણવા અત્યંત આતુર હતો કે રણ મેદાન પર કયા કયા અગ્રણી પુરુષો ઉપસ્થિત હતા. જોકે રણક્ષેત્રમાં સમાધાનના પ્રયાસ કરવાનો સવાલ જ ન હતો, છતાં તે બધાને પુનઃ જોવા ઈચ્છતો હતો અને જાણવા માંગતો હતો કે તેઓ આ અવાંછિત યુદ્ધ માટે કેટલી હદે કૃતનિશ્ચયી થયા હતા. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 23, અનુવાદ. ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો. ભાવાર્થ: એ તો જગજાહેર ગુપ્ત વાત હતી કે દુર્યોધન તેના પિતા ધૃતરાષ્ટ્રના સાથ સહકારથી પાપપૂર્ણ યોજનાઓ કરીને પાંડવનું રાજ્ય પચાવી પાડવા ઈચ્છતો હતો. માટે જે લોકો દુર્યોધનના પક્ષે જોડાયા હતા તે બધા અવશ્ય એક જ માળાના પંખી હોવા જોઈએ. યુદ્ધનો પ્રારંભ થાય તે પૂર્વે અર્જુન એટલું જ જાણવા માંગતો હતો કે રણક્ષેત્ર ઉપર ઉપસ્થિત થયેલા લોકો કોણ હતા. તેમની સાથે શાંતિની વાટાઘાટો કરવાની તેની કોઈ યોજના હતી જ નહીં. શ્રી કૃષ્ણ તેના પક્ષે હોવાથી તેને વિજયની સંપૂર્ણ ખાતરી હતી. છતાં જે લોકોનો સામનો તેણે કરવાનો હતો તેમની શક્તિનો અંદાજ કાઢવા તેમને જોવાની તેની ઈચ્છા હતી. એ પણ એક હકીકત હતી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 24, અનુવાદ. સંજય બોલ્યો, હે ભરતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો. ભાવાર્થ: આ શ્લોકમાં અર્જુનનો ગુડાકેશ તરીકે નિર્દેશ થયો છે. ગુડાકા એટલે નિંદ્રા, અને જે નિંદ્રા પર જીત મેળવે તેને ગુડાકેશ કહેવાય છે. નિંદ્રાનો અર્થ અજ્ઞાન પણ થાય છે. તેથી અર્જુને કૃષ્ણની મિત્રતાને કારણે નિંદ્રા તથા અજ્ઞાન બંને ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અર્જુન કૃષ્ણનો મહાન ભક્ત હોવાથી તે કૃષ્ણને એક ક્ષણ માટે પણ વિસરી શકતો ન હતો, કારણ કે ભક્તનો સ્વભાવ જ એવો હોય છે. જાગતા કે સૂતા ભગવદ્ ભક્ત કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા લીલાઓ વિશે ચિંતન કરવામાંથી કદાપી મુક્ત રહી શકતો નથી. તેથી કૃષ્ણનો ભક્ત તેમનું સતત ચિંતન કરતો રહી નિંદ્રા તથા અજ્ઞાન બંનેને જીતી શકે છે. આને જ કૃષ્ણ ભાવના મૃત અથવા સમાધિ કહે છે. જીવ માત્રની ઇન્દ્રિયો તથા મનના નિર્દેશક અર્થાત ઋષિકેશ તરીકે કૃષ્ણ અર્જુનના હેતુને સમજી ગયા હતા કે તે બંને સેનાઓની મધ્યમાં રથને શા માટે ઊભો રખાવવા ઈચ્છતો હતો. તેથી ભગવાને એમ જ કર્યું અને પછી આ પ્રમાણે બોલ્યા. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 25, અનુવાદ. ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા બધા કુરુઓને જો. ભાવાર્થ: જીવ માત્રના પરમાત્મા તરીકે ભગવાન કૃષ્ણ એ જાણતા હતા કે અર્જુનના મનમાં શી ગડમથલ ચાલી રહી હતી. આના સંદર્ભમાં થયેલા ઋષિકેશ શબ્દનો પ્રયોગ દર્શાવે છે કે ભગવાન બધું જ જાણતા હતા. એવી જ રીતે કુંતી અથવા પૃથાપુત્ર અર્જુનના સંદર્ભે પાર્થ શબ્દ પણ મહત્વપૂર્ણ છે. પરમ સખા તરીકે તેઓ અર્જુનને જણાવી દેવા માગતા હતા કે અર્જુન તેમના પિતા વસુદેવજીની બહેનનો પુત્ર હતો. તેથી જ તેમણે અર્જુનના સારથી થવાનું સ્વીકાર્યું હતું. હવે કુરુઓને જો. એમ જ્યારે કૃષ્ણએ કહ્યું તો આનાથી તેમનો શું આશય હતો? શું અર્જુન ત્યાં અટકી જઈને યુદ્ધ કરવા માગતો ન હતો? કૃષ્ણે પોતાની કોઈ પૃથાના પુત્ર પાસેથી એવી આશા ક્યારે રાખી ન હતી. આ ભગવાને અર્જુનના મનોભાવનું કથન મિત્ર ભાવે વિનોદમાં કર્યું હતું. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 26, અનુવાદ. બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા. ભાવાર્થ: અર્જુન યુદ્ધભૂમિ પર પોતાના સર્વ પ્રકારના સગા સ્વજનોને જોઈ શક્યો. તે પોતાના પિતાના સમકાલીન ભૂરિશ્રવા જેવા પુરુષોને, ભીષ્મ તથા સોમદત્ત જેવા પિતામહોને, દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય જેવા ગુરુજનોને, શલ્ય તથા શકુની જેવા મામાઓને, દુર્યોધન જેવા ભાઈઓને, લક્ષ્મણ જેવા પુત્રોને, અશ્વત્થામા જેવા મિત્રોને તથા કૃતવર્મા જેવા શુભેચ્છકોને જોઈ શક્યો. એ સેનાઓને પણ તે જોઈ શક્યો કે જેમાં તેના અનેક મિત્રો હતા. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ, અધ્યાય 1, શ્લોક 27, અનુવાદ. જ્યારે કુંતી પુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ
ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. અધ્યાય 1 શ્લોક 28 અનુવાદ. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. ભાવાર્થ: સાચી ભક્તિ ધરાવતા કોઈ પણ મનુષ્યમાં તેવા બધા જ સદ્ગુણો હોય છે જે પ્રભુપરાયણ પુરુષો અથવા દેવોમાં જોવા મળે છે. જ્યારે અભક્ત તેની કેળવણી તથા સંસ્કારો દ્વારા ભૌતિક યોગ્યતાઓમાં ભલે ગમે તેટલો ઉન્નત હોય તો પણ તે આ ઈશ્વરીય ગુણોથી રહિત હોય છે. તેથી જેમણે અંદરો અંદર યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો તે સ્વજનો, મિત્રો તથા સંબંધીઓને રણક્ષેત્ર પર જોતા જ અર્જુન તેમના પ્રત્યેની કરુણતાથી વિહવળ થઈ ગયો. પોતાના સૈનિકોનો પ્રશ્ન હતો ત્યાં સુધી તેમના પ્રત્યે તે પ્રારંભથી જ સહાનુભૂતિ ધરાવતો હતો, પરંતુ સામા પક્ષના સૈનિકોનું આસન્ન મૃત્યુ જોઈને તેમની ઉપર પણ તેને કરુણાની લાગણી થતી હતી. તે આમ વિચારી રહ્યો હતો ત્યારે તેના શરીરના અંગો ધ્રુજવા લાગ્યા અને તેનું મુખ સુકાઈ ગયું. તે સૌનો યુદ્ધ કરવાનો ઉત્સાહ જોઈને તેને થોડું આશ્ચર્ય પણ થયું. વાસ્તવમાં અર્જુનના સમસ્ત જ્ઞાતિજનો, સમગ્ર સગા સંબંધીજનો તેની સાથે લડવા આવ્યા હતા. અર્જુન જેવો દયાળુ ભક્ત આ જોઈ વિહવળ થઈ ગયો. જો કે આનો અહીં ઉલ્લેખ થયો નથી, છતાં કલ્પના કરી શકાય કે તેના શરીરના અંગો ધ્રુજતા હતા તથા મુખ સુકાઈ ગયું હતું. એટલું જ નહીં, પરંતુ તે કરુણાવશ થઈને રુદન પણ કરી રહ્યો હતો. અર્જુનમાં આવા લક્ષણો નબળાઈને કારણે ન હતા, પરંતુ તેના હૃદયમાં કોમળતાને કારણે હતા. કારણ કે ભગવાનના શુદ્ધ ભક્તનું એ વિશિષ્ટ લક્ષણ છે. તેથી કહેવામાં આવ્યું છે, જે મનુષ્ય પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અવિચળ ભક્તિ ધરાવે છે તેનામાં બધા દૈવી સદ્ગુણો હોય છે, પરંતુ જે ભગવત ભક્ત નથી તે માત્ર ભૌતિક પાત્રતા જ ધરાવે છે કે જેમનું બહુ મહત્વ હોતું નથી. આનું કારણ એ છે કે તે માનસિક ભૂમિકા પર ભમ્યા કરે છે અને આંજી નાખતી માયા શક્તિ દ્વારા ચોક્કસ આકૃષ્ટ થાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 29 અનુવાદ. મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. ભાવાર્થ: શરીરનો કંપ બે પ્રકારે થાય છે અને રોમાંચ પણ બે પ્રકારે થાય છે. આવી સ્થિતિ કાં તો આધ્યાત્મિક પરમાનંદ વખતે અથવા તો ભૌતિક સંજોગોમાં અતિશય ભય ઉત્પન્ન થવાને લીધે થાય છે. આધ્યાત્મિક સાક્ષાત્કારમાં કોઈ ભય હોતો નથી. વર્તમાન પરિસ્થિતિમાં અર્જુનના જે લક્ષણો છે તે ભૌતિક ભય અર્થાત જીવનના થનારા વિનાશને કારણે છે. અન્ય લક્ષણો પરથી પણ એ સ્પષ્ટ દેખાય છે. તે એટલો અધીર થઈ ગયેલો કે તેનું સુપ્રસિદ્ધ ધનુષ્ય ગાંડીવ તેના હાથમાંથી સરી પડ્યું હતું અને તેનું અંતઃકરણ બળી રહ્યું હોવાથી તેની ત્વચામાં દાહ થતો હતો. આ બધા લક્ષણો ભૌતિક જીવનના દેહાત્મ ભાવને લીધે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 30 અનુવાદ. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. ભાવાર્થ: પોતાની અધીરતાને કારણે અર્જુન રણક્ષેત્રમાં ઊભો રહી શકતો ન હતો અને પોતાના મનની આ નબળાઈને કારણે તેને આત્મવિસ્મૃતિ થતી હતી. ભૌતિક બાબતો પ્રત્યે આસક્તિનો અતિરેક થવાથી મનુષ્ય આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી પડે છે. આવું વિકણપણું તથા માનસિક અસંતુલન એવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે જેઓ ભૌતિક પરિસ્થિતિઓથી વધારે ગ્રસ્ત થયેલા હોય છે. અર્જુનને રણક્ષેત્રમાં કેવળ દુઃખદાયી પરાભવનું જ દર્શન થઈ રહ્યું હતું. શત્રુ પર વિજય પ્રાપ્ત કરીને પણ તેને સુખ મળવાનું નહોતું. નિમિત્તાની વિપરીતતાની શબ્દો મહત્વપૂર્ણ છે. જ્યારે મનુષ્યને પોતાની અપેક્ષાઓમાં માત્ર હતાશા જ દેખાય છે ત્યારે તે વિચારે છે, હું અહીં શા માટે છું? પ્રત્યેક જીવ પોતાનામાં અને પોતાના સ્વાર્થમાં રુચિ ધરાવે છે. કોઈને પરમાત્મા પરત્વે રુચિ હોતી નથી. અર્જુન પાસેથી એવી આશા રાખવામાં આવી હતી કે કૃષ્ણની ઈચ્છાને અધીન થવા માટે તે પોતાના સ્વાર્થની ઉપેક્ષા કરે, કારણ કે મનુષ્યનો વાસ્તવિક સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં રહેલો છે. બદ્ધ જીવ આ ભૂલી જાય છે અને તેથી જ તેને ભૌતિક સંતાપ સહેવા પડે છે. અર્જુને વિચાર્યું કે યુદ્ધમાં તેનો વિજય પોતાને માટે તો માત્ર શોકનું કારણ બની જશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 31 અનુવાદ. આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી. અને હે પ્રિય કૃષ્ણ,
હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. ભાવાર્થ: મનુષ્યનું સ્વહિત કે સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં છે. એ જાણ્યા વગર જ બદ્ધ જીવો શારીરિક સંબંધો પ્રતિ એવા વિચારથી આકર્ષિત થાય છે કે તેઓ આવી પરિસ્થિતિઓમાં સુખી થશે. ભ્રમિત થવાને લીધે તેઓ એ ભૂલી જાય છે કે તેમના ભૌતિક સુખોના કારણ પણ કૃષ્ણ જ છે. અર્જુન ક્ષત્રિયના નૈતિક ધર્મને પણ ભૂલી ગયેલો જણાય છે. એમ કહેવાય છે કે બે પ્રકારના મનુષ્યો અત્યંત શક્તિશાળી તથા તેજથી આંજી નાખે એવા તેજસ્વી સૂર્યમંડળમાં પ્રવેશવા પાત્ર હોય છે. એક તો ક્ષત્રિય, જે કૃષ્ણની આજ્ઞાથી યુદ્ધમાં હણાય છે, તથા બીજો સંન્યાસી, જે આધ્યાત્મિક સંસ્કારોને સર્વથા વરેલો હોય છે. અર્જુન પોતાના શત્રુઓને પણ હણવા માટે રાજી નથી. સગા સંબંધીઓની તો વાત જ જવા દો. તેનું માનવું છે કે પોતાના સ્વજનોને હણવાથી તેને જીવનમાં સુખ મળી શકશે નહીં, અને તેથી જેવી રીતે ભૂખ લાગેલી ન હોય તેવો મનુષ્ય રસોઈ કરવા ઈચ્છતો નથી, તેવી રીતે લડવા માટે તેની મરજી નથી, તેણે તો હવે વનમાં જવાનો નિશ્ચય કરી લીધો છે, જ્યાં તે એકાંતમાં નિરાશાભર્યું જીવન વ્યતીત કરશે. પરંતુ ક્ષત્રિય હોવાને લીધે તેને જીવન નિર્વાહ કરવા માટે રાજ્ય જોઈએ, કારણ કે ક્ષત્રિય કોઈ અન્ય વ્યવસાય અપનાવી શકે નહીં. પણ અર્જુન પાસે રાજ્ય નથી. રાજ્ય પ્રાપ્ત કરવાની તેને માટે એકમાત્ર તક એ જ છે કે પોતાના પિતરાઈઓ અને ભાઈઓ સાથે યુદ્ધ કરીને પોતાના પિતાના રાજ્યનો વારસો પુનઃ મેળવે. પણ આમ કરવું તેને ગમતું નથી. તેથી જ તે પોતાને વનમાં જઈને એકાંતમાં રહીને નિરાશાભર્યું એકાંત જીવન વ્યતીત કરવાનું યોગ્ય ગણે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1, શ્લોક 32, 33, 34, 35. અનુવાદ. હે ગોવિંદ, અમે રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌને સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કોઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? ભાવાર્થ: અર્જુને ભગવાન કૃષ્ણને ગોવિંદ તરીકે સંબોધન કર્યું છે, કારણ કે કૃષ્ણ ગાયો અને ઇન્દ્રિયોના સમસ્ત સુખોના ઉદ્દેશ્યરૂપ છે. આ અર્થસૂચક શબ્દનો ઉપયોગ કરીને અર્જુન સૂચવે છે કે કૃષ્ણ સમજે કે અર્જુનની ઇન્દ્રિયો કેવી રીતે તૃપ્ત થશે, પરંતુ ગોવિંદ આપણે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે નથી. જો આપણે ગોવિંદની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયત્ન કરીશું તો આપણી ઇન્દ્રિયો પણ આપોઆપ સંતુષ્ટ થઈ જશે. ભૌતિક દ્રષ્ટિથી દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંતોષવા ઈચ્છે છે, અને આવા સંતોષ માટે ઈશ્વર પોતાના આજ્ઞાપાલકનું કામ કરે એમ તે ઈચ્છે છે. પરંતુ ઈશ્વર તેમને એટલી હદે જ સંતુષ્ટ કરે છે જેટલા માટે તેઓ પાત્ર હોય છે, નહીં કે જીવ ઈચ્છે એટલી હદે. પરંતુ જ્યારે કોઈ આનાથી વિપરીત માર્ગ ગ્રહણ કરે છે, અર્થાત પોતાની ઇન્દ્રિયોના સંતોષની પરવા કર્યા વિના ગોવિંદની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગોવિંદની કૃપાથી જીવની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. અહીં જ્ઞાતિ તથા કુટુંબીજનો પ્રત્યેનો અર્જુનનો ગાઢ સ્નેહ અંશતઃ આ બધા પ્રત્યે તેની સ્વાભાવિક કરુણતાને કારણે પ્રદર્શિત થયો છે. તેથી તે લડવા માટે તૈયાર નથી. દરેક વ્યક્તિ મિત્ર તથા સગા સંબંધીજનોને પોતાનો વૈભવ બતાવવા ઈચ્છે છે, પરંતુ અર્જુનને એવો ભય છે કે તેના બધા જ મિત્રો તથા સ્વજનો યુદ્ધમાં માર્યા જશે, અને વિજય મેળવ્યા પછી વૈભવનો ઉપયોગ કરવામાં તેમને તે પોતાની સાથે સહભાગી બનાવી શકશે નહીં. ભૌતિક જીવનની આ એક લાક્ષણિક ગણતરી છે, પરંતુ આધ્યાત્મિક જીવન જો કે આનાથી ભિન્ન હોય છે. ભક્ત ભગવાનની ઈચ્છાઓને સંતોષવાની ઈચ્છા રાખે છે. તેથી ભગવદ ઈચ્છાથી તે ભગવત સેવા અર્થે સર્વ પ્રકારના ઐશ્વર્યનો સ્વીકાર કરે છે, અને જો ભગવાનની ઈચ્છા ન હોય તો તે એક પાઈનો પણ સ્વીકાર કરશે નહીં. અર્જુન પોતાના સ્વજનોને હણવા ઈચ્છતો ન હતો, અને તે બધાને હણવાની જો કોઈ જરૂર હોય તો તેની ઈચ્છા એવી હતી કે સ્વયં કૃષ્ણે તેમનો સંહાર કરવો જોઈએ. આ સમયે તે જાણતો ન હતો કે કૃષ્ણે તે બધાને યુદ્ધ ક્ષેત્રમાં આવતા પૂર્વે જ હણી નાખ્યા હતા, અને પોતે કૃષ્ણ વતી નિમિત્ત માત્ર થવાનો છે. આ રહસ્યનું ઉદ્બોધન આગામી અધ્યાયોમાં થશે.
સ્વભાવથી જ ભગવત ભક્ત હોય. અર્જુન પોતાના દુરાચારી ભાઈ ભાંડુઓ પ્રતિ વેર વાળવા ઈચ્છતો ન હતો, પરંતુ તે બધાનો સંહાર થાય એ બે ભગવાનની જ યોજના હતી. ભગવત ભક્ત દુષ્ટ પ્રત્યે બદલો લેવા ઈચ્છતો નથી, પરંતુ ભગવાન દુષ્ટો દ્વારા થતી ભક્તની પજવણી સહન કરતા નથી. ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે, પણ જો કોઈ તેમના ભક્તોનું અહિત કરે તો તેને તેઓ ક્ષમા આપતા નથી. માટે જ અર્જુન દુષ્ટોને ક્ષમા આપવા ઈચ્છતો હતો, છતાં ભગવાને દુરાચારીઓનો સંહાર કરવા કૃત નિશ્ચયી હતા. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 36 અનુવાદ. જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું, તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શું લાભ થવાનો? અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું? ભાવાર્થ. વૈદિક શાસ્ત્રાજ્ઞા અનુસાર આ તાઈઓ 6 પ્રકારના હોય છે. વિષ આપનાર, 2 ઘરને આગ ચાંપનાર, 3 ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, 4 ધન સંપત્તિ લૂંટનાર, 5 પારકી જમીન પચાવી પાડનાર, અને 6 પર સ્ત્રીનું અપહરણ કરનાર. આવા આતતાઈઓનો તો તત્કાળ વધ કરવો જોઈએ, કારણ કે તેમનો વધ કરવાથી કોઈ પાપ લાગતું નથી. આતતાઈઓનો એવી રીતે વધ કરવો સામાન્ય મનુષ્યો માટે સમુચિત હોઈ શકે, પરંતુ અર્જુન સામાન્ય વ્યક્તિ નથી. તે સ્વભાવે સાધુ ચરિત હતો, અને તેથી તે તેમની સાથે સાધુને છાજે તેવો વ્યવહાર કરવા માંગતો હતો. પરંતુ એક ક્ષત્રિય માટે આવું સાધુત્વ ઉચિત ન હતું. જો કે રાજ્યના વહીવટમાં જવાબદાર માણસે સાધુ સમા રહેવું જોઈએ, છતાં તેણે કાયર પણ થવું ન જોઈએ. ઉદાહરણાર્થ, ભગવાન શ્રીરામ એટલા સાધુચરિત હતા કે આજે પણ લોકો રામ રાજ્યમાં રહેવા ઈચ્છે છે, પરંતુ ભગવાન રામે ક્યારેય કાયરતા દાખવી નહોતી. રાવણ આતતાઈ હતો, કારણ કે તેણે રામના પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. તેથી ભગવાન રામે તેને એવો તો પાઠ ભણાવ્યો કે જે વિશ્વના ઇતિહાસમાં અપ્રતિમ છે. અર્જુનના કિસ્સામાં તો મનુષ્ય વિશિષ્ટ પ્રકારના આતતાઈઓનો વિચાર કરવો જોઈએ. તે હતા તેના પિતામહ, આચાર્ય, મિત્ર, પુત્ર, પૌત્ર વગેરે. તેઓના કારણે જ અર્જુને વિચાર્યું કે તેમના પ્રત્યે તેણે સામાન્ય આતતાઈઓ પર લેવાય તેવા ઉગ્ર પગલાં લેવાના જોઈએ. તે ઉપરાંત સાધુ પુરુષોને માફી આપવાની સલાહ આપવામાં આવી છે. સાધુ પુરુષો માટે આવા આદેશ કોઈ રાજકીય કટોકટીથી વધુ મહત્વ ધરાવે છે. તેથી અર્જુને વિચાર કર્યો કે રાજકીય કારણસર સ્વજનોનો વધ કરવા કરતાં ધર્મ તથા સદાચારની દ્રષ્ટિથી તેમને ક્ષમા આપવી એ જ શ્રેયસ્કર થશે. માટે ક્ષણિક શારીરિક સુખ માટે આવી રીતે વધ કરવો લાભપ્રદ થશે નહીં. છેવટે જ્યારે સમસ્ત રાજ્ય તથા તેથી મળતું સુખ સ્થાયી હોતું નથી, ત્યારે પોતાના જ સ્વજનોને હણીને તે પોતાના જ જીવન તથા શાશ્વત મુક્તિને જોખમમાં શા માટે નાખે? આ સંબંધમાં અર્જુનનું કૃષ્ણને માધવ અર્થાત લક્ષ્મીદેવીના પતિ તરીકે સંબોધન કરવું એ પણ આના સંદર્ભમાં અર્થસૂચક છે. અર્જુન કૃષ્ણને દર્શાવવા માંગતો હતો કે લક્ષ્મીદેવીના પતિ તરીકે તેઓ એવું કામ કરવા તેને પ્રેરિત ન કરે કે જેનાથી છેવટે દુર્ભાગ્ય પ્રાપ્ત થાય. કૃષ્ણ જો કે કોઈને માટે કદાપી દુર્ભાગ્ય લાવતા નથી, તેમાંય ભક્તો માટે તો ક્યારેય નહીં. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 37 અને 38 અનુવાદ. હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? ભાવાર્થ. ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા દ્યુત રમવા માટે આમંત્રણ મળે છે, ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રખાતી નથી. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઇનકાર કરી શકતો નથી, કારણ કે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંક્યો હતો. આ બાબતમાં અર્જુને વિચાર્યું કે સામો પક્ષ આવા પડકારના પરિણામોથી અજાણ હોય તેમ બની શકે, પરંતુ અર્જુન અનિષ્ટ પરિણામોને જોઈ શકતો હતો, તેથી આવા પડકારને સ્વીકારી શકતો ન હતો. કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે જ્યારે પરિણામ શુભ હોય, પરંતુ જ્યારે પરિણામ વિપરીત હોય ત્યારે તે માટે કોઈને પણ બંધન લાદી શકાય નહીં. આ રીતે ઉચિત અનુચિતનો વિચાર કરીને અર્જુને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કર્યો.
ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 39 અનુવાદ. કુળનો નાશ થયે સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. ભાવાર્થ: વર્ણાશ્રમ વ્યવસ્થામાં ધાર્મિક પરંપરાના અનેક નિયમો છે, જેમની સહાયથી પરિવારના સભ્યોનો ઉછેર સુયોગ્ય રીતે થાય અને તેઓ આધ્યાત્મિક મૂલ્યો પ્રાપ્ત કરી શકે. પરિવારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના સર્વ સંસ્કારો માટે સામાન્ય વડીલ સભ્યો જવાબદાર હોય છે, પરંતુ વડીલ સભ્યોના મરણ થવાથી સંસ્કારોની આવી કુળ પરંપરા અટકી પડે છે અને પરિવારના અન્ય યુવાન સભ્યો અધર્મમય વ્યસનોમાં પડવાથી આધ્યાત્મિક મુક્તિનો અવસર ગુમાવી દે છે. માટે કોઈ પણ કારણે પરિવારના વડીલોનો વધ થવો ન જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 40 અનુવાદ. હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ: જીવનમાં શાંતિ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક પ્રગતિ માટે માનવ સમાજમાં ઉત્તમ પ્રજા હોવી એ મૂળભૂત સિદ્ધાંત છે. વર્ણાશ્રમ ધર્મના નિયમો એવી રીતે ઘડવામાં આવ્યા હતા કે રાજ્ય તથા જાતિના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સમાજમાં ઉત્તમ પ્રજા ઉત્પન્ન થાય. સમાજમાં આવી પ્રજાનો આધાર સ્ત્રીના સ્ત્રીત્વ પર તથા તેની નિષ્ઠા પર રહે છે. જેવી રીતે બાળકો સહજ રીતે ગેરમાર્ગે દોરવાઈ જવાનું વલણ ધરાવે છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ પતિત થવાનું વલણ ધરાવે છે. માટે બાળકો તથા સ્ત્રીઓ બંને માટે પરિવારના વડીલ સભ્યોનું સંરક્ષણ જરૂરી છે. વિવિધ ધાર્મિક પ્રથાઓમાં પરોવાયેલી રહેવાથી સ્ત્રીઓ વ્યભિચારના કુમાર્ગે દોરવાશે નહીં. ચાણક્ય પંડિતના મતે સ્ત્રીઓ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી અને તેથી તેઓ વિશ્વસનીય નથી. માટે તેમણે વિવિધ કુળાચારોમાં પરોવાયેલા રહેવું જોઈએ અને એ રીતે તેમના સતીત્વ તથા સ્વાપર્ણથી એવી પ્રજા ઉત્પન્ન થશે કે જે વર્ણાશ્રમ ધર્મમાં સહભાગી થવા માટે સુયોગ્ય હશે. આવા વર્ણાશ્રમ ધર્મના વિનાશથી સ્વાભાવિક રીતે સ્ત્રીઓ ઈચ્છા અનુસાર કાર્ય કરવા અને પુરુષો સાથે ભળવા શક્તિમાન બને છે અને તેથી અવાંછિત પ્રજોત્પત્તિના જોખમે વ્યભિચારને યથેચ્છ છૂટ મળે છે. બે જવાબદાર માણસો પણ સમાજમાં વ્યભિચારને પ્રોત્સાહન આપે છે, જેથી માનવજાતિને યુદ્ધ તથા મહામારીનું જોખમ વહોરવું પડે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 41 અનુવાદ. અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધઃપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. ભાવાર્થ: સકામ કર્મના વિધિ વિધાનો પ્રમાણે કુળના પિતૃઓને નિયતકાલીન જળ તથા પિંડદાન કરવું જરૂરી છે. આ અર્પણ વિષ્ણુ પૂજા દ્વારા કરવામાં આવે છે, કારણ કે વિષ્ણુને સમર્પિત ભોજનનો શેષ ભાગ પ્રસાદ રૂપે લેવાથી મનુષ્યનો બધા પાપ કર્મોમાંથી ઉદ્ધાર થઈ જાય છે. કેટલીક વખત પૂર્વજો વિવિધ પ્રકારના પાપ કર્મોથી ગ્રસ્ત થઈને દુઃખ સહન કરી રહેલા હોય છે અને કેટલીક વખત તેમાંના કેટલાકને સ્થૂળ ભૌતિક શરીર પ્રાપ્ત ન થવાથી પ્રેત તરીકે સૂક્ષ્મ શરીરમાં રહેવાની ફરજ પડે છે. આ રીતે જ્યારે વંશજો દ્વારા પૂર્વજોને શેષ પ્રસાદ સમર્પિત કરવામાં આવે છે, ત્યારે તેમનો પ્રેત યોનિ અથવા અન્ય પ્રકારના દુઃખમય જીવનમાંથી ઉદ્ધાર થઈ જાય છે. પિતૃઓને આવી સહાયતા કરવી એ કુળ પરંપરા છે અને જે લોકો ભક્તિપરાયણ જીવન વ્યતીત કરતા નથી તેમને માટે આ કર્મકાંડ કરવા જરૂરી હોય છે. જે મનુષ્ય ભક્તિમય જીવનમાં લાગેલા છે તેને માટે આવા કર્મકાંડ કરવા જરૂરી નથી. કેવળ ભક્તિમય સેવા અપનાવવાથી જ મનુષ્ય સેંકડો હજારો પિતૃઓનો આવા સર્વ પ્રકારના દુઃખોમાંથી ઉદ્ધાર કરી શકે છે. ભાગવતમ 11.5.41 કહેવામાં આવ્યું છે, જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યનો ત્યાગ કરીને મુક્તિદાતા મુકુંદના ચરણ કમળોનો આશ્રય લે છે અને ગંભીરતાપૂર્વક આ માર્ગ ગ્રહણ કરે છે, તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્ય જાતિ અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ કરવાથી આવા કર્તવ્યો આપમેળે જ પરિપૂર્ણ થઈ જાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 42 અનુવાદ. જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને
જન્મ આપે છે તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ: સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજના ચારે વર્ણો માટે સામુદાયિક યોજનાઓ તથા પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે. તેથી સમાજના બે જવાબદાર આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતાં તે સમાજમાં અંધાધૂની ફેલાય છે અને પરિણામે લોકો જીવનના ઉદ્દેશ એવા વિષ્ણુને ભૂલી જાય છે. આવા આગેવાનો આંધળા કહેવાય છે અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેઓ નિશ્ચિતપણે અંધાધૂંધીનો ભોગ બને છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 43 અનુવાદ. હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. ભાવાર્થ: અર્જુન તેની દલીલનો આધાર પોતાના અનુભવ પર નહીં પરંતુ આચાર્યો પાસેથી તેણે જે સાંભળ્યું છે તેની ઉપર રાખે છે. વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની આ જ રીત છે. જે વ્યક્તિને પહેલેથી તે જ્ઞાનમાં અવસ્થિત થયેલ છે તેની સહાયતા વિના કોઈ મનુષ્ય વાસ્તવિક જ્ઞાનના અસલ મુદ્દા સુધી પહોંચી શકતો નથી. વર્ણાશ્રમ ધર્મમાં એક એવી પદ્ધતિ હોય છે જે અનુસાર મૃત્યુ પૂર્વે મનુષ્યને તેના પાપ કર્મો માટે પ્રાયશ્ચિત કરવું પડે છે. જે મનુષ્ય હંમેશા પાપ કર્મોમાં રચ્યો રહે છે તેણે આ પ્રાયશ્ચિત વિધિનો ઉપયોગ કરવો જોઈએ. આમ કર્યા વિના મનુષ્યને નરક લોકમાં મોકલવામાં આવશે જ્યાં તેને તેના પાપ કર્મો માટે દુઃખમય જીવન વિતાવવું પડશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 44 અનુવાદ. અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ. ભાવાર્થ: સ્વાર્થથી દોરવાયેલો મનુષ્ય પોતાના જ સગા ભાઈ, બાપ કે માતાનો વધ કરવા જેવા પાપ કર્મ કરવા તત્પર થઈ જાય છે. દુનિયાના ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે, પરંતુ અર્જુન ભગવાનનો સચ્ચરિત્ર ભક્ત હોવાથી સદાચાર પ્રત્યે હંમેશા સજાગ રહે છે અને તેથી આવા કર્મો ન કરવાની કાળજી રાખે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 45 અનુવાદ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે. ભાવાર્થ: ક્ષત્રિયોના યુદ્ધ કરવાના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એવી પ્રથા છે કે નિશસ્ત્ર તથા યુદ્ધ વિમુખ થયેલા શત્રુ પર આક્રમણ કરવું નહીં. પરંતુ અર્જુને એવો નિર્ણય કર્યો કે શત્રુ ભલે આવી વિષમ સ્થિતિમાં તેની ઉપર આક્રમણ કરે તો પણ પોતે યુદ્ધ કરશે નહીં. તેણે એવો વિચાર કર્યો નહીં કે સામો પક્ષ યુદ્ધ માટે કેટલો તત્પર હતો. આ બધા લક્ષણો તેના ભગવાનના મહાન ભક્ત હોવાને કારણે ઉત્પન્ન થયેલી હૃદયની કોમળતાને લીધે જ દેખાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 1 શ્લોક 46 અનુવાદ. સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. ભાવાર્થ: પોતાના શત્રુ પક્ષની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અર્જુન રથમાં ઊભો થયો હતો, પરંતુ શોકવશ તે એટલો સંતપ્ત થયો હતો કે પોતાના ધનુષ બાણ એક તરફ મૂકી રથની બેઠક પર ફરીથી બેસી ગયો. ભગવદ્ ભક્તિ પરાયણ આવો દયાળુ તથા કોમળ હૃદયવાળો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ એ નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.